નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપ ટેટ 1ની તૈયારી કરી રહ્યા છો તો ટૂંક સમયમાં પરીક્ષા છે, તો તમામ પાઠોના લેખક અને કવિ અને કયો પ્રકાર છે એના વિશે આપણે વાત કરશું। તો કાવ્ય અને પાઠ ધોરણ 3થી 5 ગુજરાતી વિષયવસ્તુ જે છે તમારે 30 ગુણનું મેથડ સાથે પૂછાય છે। તો આપણે તમામ કવિ અને લેખકોની ચર્ચા કરવા જઈ રહ્યા છે। તો નમીએ તુજને ના કવિ કોણ છે? તો જે સ્નેહ રશ્મિ છે, નમીએ તુજના કવિતાના કવિ છે। ચાંદલો ગમે તો એના કવિ કોણ છે? તો જયંત શુક્લ છે। ઠાગા ઠૈયા કરું છું તો ગીજુભાઈ બધેકા મૂછાળી મા તરીકે પણ જાણીતા છે। દીવા સ્વપ્ન તેમનું પુસ્તક છે, એ પણ ખૂબ જ જાણીતું છે। હું છું ખાખી બાવો કવિતાના કવિ કોણ છે? તો નરોત્તમ વાળંદ। ખાસ યાદ રાખવા જેવું છે। કંઈ એકલા ખવાય તો આ પાઠના લેખક કોણ છે? તો મોહનલાલ પટેલ જે છે એ આના લેખક છે। જન્મદિનની ઉજવણી પાઠના લેખક કોણ છે? તો જન્મદિનની જે ઉજવણી છે એના લેખક હર્ષદ ત્રિવેદી છે। તો ત્રીજા ધોરણના બધા જ પાઠ છે આ રહ્યા। પછી ફાગણીઓ લહેરાયો કવિતાના કવિ કોણ છે? તો નટુભાઈ બરાનપુરિયા જે છે એમણે આ કવિતા લખી છે। બકરી બહેન પાઠ કોણે લખ્યો છે? તો જુગતરામ દવે। પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે, ખાસ નોંધી રાખજો। બકરી બહેનના લેખક કોણ છે? તો જુગતરામ દવે। વડચીના વેડલા તરીકે પણ જાણીતું નામ છે એક જુગતરામ, આ બીજા છે। પછી બતકનું બચ્ચું તો ધીરુબેન પટેલે આ એકમ લખ્યો છે। છોટા જાદુગર તો મહેન્દ્રભાઈ પટેલ દ્વારા લખાયો છે। ત્યારબાદ વાવાઝોડું તો વાવાઝોડું કોના દ્વારા લખાયું છે? તો યશવંત કડીકર જે છે એમણે લખ્યું છે। તો ધોરણ 3માં છેલ્લો પાઠ છે ધમાચકડી, તો ધમાચકડી કોણે લખી છે? તો જે નીતા રામૈયા છે એમના દ્વારા ધમાચકડી કાવ્ય લખાયું છે। તો નીતા રામૈયા દ્વારા ધમાચકડી, બરાબર। હવે ઠંડીની વાત કરીએ તો ઠંડી કોણે લખ્યું છે? તો જે ઠંડી કવિતા છે કૃષ્ણ દવે લખી છે। રાતા ફૂલ કવિતા કોના દ્વારા લખાઈ છે? તો ઝવેરચંદ મેઘાણી દ્વારા રાતા ફૂલ કવિતા લખાઈ છે। તો નામચીન લેખક છે, પૂછાય એવું નામ છે। રાતા ફૂલ કવિતા કોના દ્વારા લખાઈ છે? તો ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાઈ છે। પત્ર લખવાની મજા તો ઈશ્વર પરમાર દ્વારા લખાયું છે। તો 16મું હું તો પૂછું કાવ્યના કવિ કોણ છે? તો સુંદરમ જે છે એમના દ્વારા કવિતા લખાઈ છે। મૂર્ખના સરદારો પાઠ છે કોણે લખ્યો છે? તો જે જ્યોતિન્દ્ર દવે છે એમના દ્વારા પાઠ લખાયો છે। બાળ નરેન્દ્ર જે પાઠ છે એ કોના દ્વારા લખાયો છે? તો સ્વામી વિવેકાનંદ સંબંધિત આ પાઠ છે, તો કનૈયાલાલ ભટ્ટ દ્વારા લખાયો છે। છેલ્લે પંખીઓએ પાણી પાયું પાઠ કોના દ્વારા લખાયો છે? તો કરશનદાસ લુહાર દ્વારા પાઠ લખાયો છે। તો ખાસ નોંધવા જેવી બાબત છે, કરશનદાસ લુહાર। સૈનિક સૈનિક રમીએ કવિતા છે કોના દ્વારા લખાઈ છે? તો જે પ્રકાશ દવે છે એમના દ્વારા આ કવિતા લખાઈ છે। સાદ કરે છે પ્રહલાદ પારેખ દ્વારા ખૂબ જાણીતી કવિતા છે, સાદ કરે છે, કોના દ્વારા લખાઈ છે? તો પ્રહલાદ પારેખ દ્વારા લખાઈ છે। સોનેરી પંખી આ પૂછાય એવો પ્રશ્ન છે। સોનેરી પંખી જે એકમ છે કોના દ્વારા લખાયો છે? તો જે શ્રદ્ધા ત્રિવેદી છે એમના દ્વારા લખાયો છે। વેલજીની દીકરી એકમ છે કોના દ્વારા લખાયો છે? તો જે માવજી મહેશ્વરી છે એમના દ્વારા એકમ લખાયો છે। અભિનંદન એકમ કોના દ્વારા લખાયો છે? તો જે ભાગ્યેશ ચાહા છે એમના દ્વારા આ પાઠ લખાયો છે। તો ભાગ્યેશ ચાહા તમારે યાદ રાખવાનું છે। સાથે વેલજીની દીકરી જે છે માવજી મહેશ્વરી એ પણ પૂછાઈ શકે તેવો છે। પછી મૂલ્યવાન ભેટ કોના દ્વારા લખાયું છે? તો જ્યોતિબેન ગાંધી દ્વારા મૂલ્યવાન ભેટ એકમ છે એ લખાયો છે। અમે બાંધવો સરદારના, તો અમે બાંધવો સરદારના, બાંધવો એટલે ભાઈની વાત છે, તો ઉષા ઉપાધ્યાય દ્વારા લખાયો છે। પર્વત તારા પ્રાર્થના કોના દ્વારા લખાઈ છે? તો જે સુરેશ દલાલ છે એમના દ્વારા પર્વત તારા પ્રાર્થના લખાઈ છે। તો સુરેશ દલાલનું નામ જાણીતું છે ગુજરાતી સાહિત્ય જગતમાં। તો પર્વત તારા પ્રાર્થના પ્રકાર કયો છે? પર્વત તારા તો પ્રાર્થના સુરેશ દલાલ દ્વારા લખાઈ છે।
મહેનતનો જે રોટલો છે બોધકથા છે કોના દ્વારા લખાઈ છે? તો પન્નાલાલ પટેલ દ્વારા લખાયો છે. તો મહેનતનો રોટલો બોધકથા પન્નાલાલ પટેલ. મળેલા જીવ છે માનવીની ભવાઈ છે. તમામ નવલકથાઓ એમની છે. સુંદર સુંદર પ્રકૃતિ ગીત છે કોના દ્વારા લખાયું છે? તો જે ધર્મેન્દ્ર માસ્તર છે અને મધુવન તરીકે એમનું ઉપનામ છે. તો ધર્મેન્દ્ર માસ્તર દ્વારા જે સુંદર સુંદર પ્રકૃતિ ગીત છે એમાં પ્રકૃતિ એનો મહિમા વર્ણવ્યો છે. શરદીના પ્રતાપે જે હાસ્ય કથા છે એ હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવે દ્વારા લખાઈ છે. તો શરદીના પ્રતાપે, બરાબર. નર્મદા મૈયા પ્રવાસ વર્ણન છે કોના દ્વારા લખાયું છે? તો રમણલાલ સોની દ્વારા નર્મદા મૈયા પ્રવાસ વર્ણન જે છે લખાયું છે. અલ્લક દલ્લક તો જે ઉર્મી ગીત છે તો બાલમુકુંદ દવે દ્વારા લખાયું છે. તો અલક દલક ઉર્મી ગીત બાલમુકુંદ દવે. ચરણોમાં, ચરણો એટલે જે તમારા પગ છે એની વાત છે. તો કવિતા છે યુસુફ મેકવાન દ્વારા લખાઈ છે. તો યુસુફ કે જોસેફ બંને નામ ચાલે છે, ચલણમાં છે. તો ચરણોમાં પદ્ય છે યુસુફ મેકવાન દ્વારા લખાઈ છે. કદર લોકકથા છે દૌલત ભટ્ટ દ્વારા લખાઈ છે. તો કદરનો પ્રકાર પૂછાઈ શકે છે. તો કે લોકકથા છે કોના દ્વારા લખાઈ છે? તો કે દૌલત ભટ્ટ દ્વારા લખાઈ છે. ભૂલની સજા નાટક જે છે કયા પ્રકારનું સાહિત્ય છે? તો કે નાટક છે. કોના દ્વારા લખાયું છે? તો જે પ્રકાશ લાલા છે એમના દ્વારા આ કૃતિ પ્રકાશિત કરાઈ છે, લખાઈ છે. અપંગના ઓજસ પ્રસંગ કથા છે. તો કુમારપાળ દેસાઈ છે એમના દ્વારા અપંગના ઓજસ લખાઈ છે. તો જાણીતું નામ છે અત્યારે આધુનિક ગુજરાતી સાહિત્ય છે એમાં કુમારપાળ દેસાઈ દ્વારા અપંગના ઓજસ પ્રસંગ કથા લખાઈ છે. ભારત રત્ન ડૉક્ટર આંબેડકરનું જે જીવન ચરિત્ર છે એ કોણે લખ્યું છે? તો ખાસ યાદ રાખજો, ડૉક્ટર આંબેડકર જે છે એ હમણાં કાયદા દિવસ ગયો છે તો એના લીધે પણ જાણીતું નામ છે ને પૂછાઈ શકે છે વર્તમાનના પ્રશ્ન તરીકે પણ. તો ભારત રત્ન ડૉક્ટર આંબેડકર છે હાસ્યદા પંડ્યા દ્વારા લખાયું છે. તો હાસ્યદા પંડ્યા તમારે નામ યાદ રાખવાનું છે. ઉડેરે ગુલાબ, તો ઉડેરે ગુલાલ જે ઉર્મી ગીત છે અને નટવરલાલ પટેલ દ્વારા લખાયું છે. તો ખાસ પ્રકાર પૂછાઈ શકે તેમ છે. તો ઉડેરે ગુલાલ ઉર્મી ગીત અને કોના દ્વારા લખાઈ છે? તો કે નટવરલાલ પટેલ દ્વારા. પછી ધોરણ 3 થી 5માં જે તળપદા શબ્દો વપરાયા છે તો આને શિષ્ટ ભાષામાં એટલે કે કઈ રીતે બોલાય છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો જે અત્યારે છે તો અત્યારે તળપદા શબ્દો છે અને શિષ્ટ ભાષામાં અત્યારે બોલાય છે. તો અત્યારેનો અત્યારે. અભિમાનને અભિમાન તરીકે બોલાય છે. તો તમને સમાનાર્થી પૂછાઈ શકે છે. આબોકાર, આબોકારનો શિષ્ટ શબ્દ કયો હોઈ શકે છે? તો કે આવકાર હોઈ શકે છે. ગલઢેરા, તો ગલઢેરા તમારે યાદ રાખવાનો છે ગરડા, બરાબર. થોડો કઠિન છે. ગલઢેરા તો ગરડા થાય છે. આબોકાર એટલે આવકાર થાય છે. ચંત્યા, ચંત્યા એટલે ચિંતા થાય છે. યાદ રહે એવો છે. ચંત્યા તો ચિંતા થાય છે. છોડી, છોડીનું છોકરી થાય છે. તો ખાસ યાદ રાખજો. નકર, નકર તો નહીં તો થાય છે. પછી પ્રાગડ છે તો પ્રાગડનો સવાર થાય છે. ખાસ યાદ રાખવા જેવો છે. પ્રાગડ તો સવાર, બરાબર. બહુ, તો બહુનો તળપદા શબ્દો છે અને એનું જે શિષ્ટ રૂપ છે બહુ થાય છે. પછી રત્નાકરનો રત્નાકર થાય છે. રત્નાકર એટલે દરિયો, સાગર, સમુદ્ર, બરાબર. સમાનાર્થી પૂછાય તો પણ લખી લેજો. પછી લઠ, તો લઠનો લાઠી થાય છે. પછી પા છે. પા એટલે કોઈ પણ વસ્તુનો 25% ભાગ, બરાબર. તો પા એટલે બાજુ. કઈ પાસે જાય છે? તો પા એટલે બાજુ. વેલેરા, વેલેરા એટલે વહેલા. આ પણ પૂછાઈ શકે તેવો છે. વેલેરા એટલે વહેલા. રખોપું, રખોપું એટલે રક્ષણ, બરાબર. રખોપુંનું શિષ્ટ રૂપ થાય છે રક્ષણ. સાંભરણ, સાંભરણનું શિષ્ટ રૂપ થાય છે સમરણ. સમરણ એટલે યાદ કરવું, બરાબર. દાગતર, 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 બરાબર. 4 અલગ અલગ જોડણીઓ હોઈ શકે છે અને પૂછાઈ શકે છે. તો દાગતરનું દાગતર થાય છે. લાય, તો લાય પણ પૂછાય એવું છે. લાય એટલે ચિંતા, બરાબર. લાયનું શિષ્ટ રૂપ થાય છે ચિંતા. એક બીજું તો ચંત્યા અને આ લાય છે. લાય એટલે ચિંતા. ટાંટીઓ, ટાંટીઓ એટલે પગ, તો તમે જાણતા જ હશો.
પછી છૈયો, છૈયો એટલે છોકરો, બરાબર. છોડી એટલે છોકરી ને છૈયો એટલે છોકરો, પૂછાય એવો શબ્દ છે. છૈયો એટલે છોકરો, બરાબર. મલક, મલક એટલે મુલ્ક. તો મલક, મુલક પ્રદેશની વાત છે, બરાબર. જે એરિયા હોય છે, વિસ્તાર, પ્રદેશ, તો મલક એટલે મુલક થાય છે. ઊનું, ઊનું એટલે ગરમ, બરાબર. આ તો આવડશે બધાને. પછી ઓય, ઓય એટલે અહીં, બરાબર. હિયર અંગ્રેજીમાં. ઓય એટલે અહીં. કળજગ, કળજગ એટલે કળયુગ, બરાબર. આ પણ આવડે એવો છે. કુણ, તો કે કુણ કુણ બેઠા છો, તો કુણ એટલે કોણ. સરગ, સરગ એટલે સ્વર્ગ, બરાબર. તો ખોટા 3 પૂછાઈ શકે છે ને એક સાચો તમને શોધવાનું તળપદા કહી શકે છે, તો સ્વર્ગનો સરગ થાય છે. જુક્તિ તો યુક્તિ થાય છે, તો જુક્તિ તો યુક્તિ. 3 કે 3, તો 3 કે 3નો 3 થાય છે, બરાબર. આ પણ તમને યાદ રહેશે. દખણ, દખણ તો દક્ષિણ દિશા માટે વપરાયેલો શબ્દ, તળપદા શબ્દ છે. ભોળું, આપણે કહીએ તારું ભોળું ફોડી નાખું કે આમ કરી નાખું, તો ભોળું એટલે માથું થાય છે. ખાસ નોંધવા જેવો છે, યાદ રાખજો. ભોળું એટલે માથું. લગણ, લગણ તો લગી, સુધી, બરાબર. લગણ તો લગી કે સુધી થાય છે. વાલેશ્રી, વાલેશ્રી એટલે ચાહક, યાદ રાખજો. વાલેશ્રી એટલે ચાહક થાય છે. વચાળ એટલે વચ્ચે, વચાળ એટલે વચ્ચે, બરાબર. વરહ, વરહનો જે તળપદા શબ્દ વરહ છે, તો એનું શિષ્ટ રૂપ વરસ થશે. વડેરા, વડેરા એટલે મોટેરા થશે, યાદ રાખજો, બરાબર. વડેરા એટલે મોટેરા, જે ઉંમરમાં મોટા હોય એના માટે વડેરા શબ્દો વપરાયો છે. ભાઈશાબ, તો ભાઈશાબ થશે. આ તો આવડશે તમને. સંધા, સંધા એટલે બધા, બરાબર. આ પૂછાઈ શકે તેવો છે. તળપદા સંધાનો અર્થ થાય છે બધો. ચેહ, ચેહ એટલે ચિંતા, ચિંતા માટે ત્રીજો શબ્દ છે, ચંત્યા છે. પછી લાય છે ને, ત્રીજો ચેહ છે, ચેહ એટલે ચિંતા. ઘોડય, ઘોડય એટલે જેમ, બરાબર. ઘોડય એટલે જેમ. જગન, જગન આદર્યો છે, આપણે એવું કહીએ છીએ. ઉત્તર ગુજરાતમાં ફેમસ આ શબ્દ છે. તો જગન એટલે યજ્ઞ, હોમ હવન જે છે એના માટે આ શબ્દ વપરાયો છે. પલ્લો, પલ્લો એટલે અંતર, બરાબર. પલ્લો એટલે અંતર. પછી નિમાણું, નિમાણું એટલે લાચાર. નિમાણું એટલે લાચાર થશે, બરાબર. યાદ રાખવા જેવો છે. પલ્લો પણ યાદ રાખજો. અંતર, જગન એટલે યજ્ઞ, એ પણ યાદ રાખજો. ચોપાડ, ચોપાડ એટલે ઓસરી, તો ચોપાડ એટલે ઓસરી. આ પણ થોડો અઘરો શબ્દ છે, કઠિન છે. ચોપાડ એટલે ઓસરી. પો, પો એટલે પરોઢ, તો બીજો છે શબ્દ. પો એટલે પરોઢ. વેરણ, વેરણ એટલે દુશ્મન, વેરણ એટલે દુશ્મન, બરાબર. પછી હાલરું, હાલરું એટલે ટોળું, પૂછાઈ શકે તેવો શબ્દ છે. હાલરું એટલે ટોળું. ઓતર, ઓતર એટલે ઉત્તર દિશા માટે વપરાયો છે. દક્ષિણ દિશા માટે દખણ અને ઉત્તર દિશા જે છે એના માટે ઓતર. કિયા, કિયા એટલે કયા, તો કયા શબ્દો વપરાય છે. કિયા તો કયા, હિન્દી રાજસ્થાની શબ્દ છે. ગણ, તો ગણ એટલે ગુણ, બરાબર. તો આમ ગણ એટલે આપણે 3નો સમૂહ એ છે, એક કહીએ છીએ, પણ ગણ જે શબ્દો તળપદા છે, ગુણ માટે વાપર્યો છે. તો બંને અર્થ સાચા છે, બરાબર. ગણ એટલે સમૂહ. જાત્રા, જાત્રા તો યાત્રા, બરાબર. આ તો યાદ રહે એવો છે. પછી ઢુકડું, આ ઉત્તર ગુજરાતનો શબ્દ છે. ઢુકડું, નજીક. ઢુકડું એટલે નજીક થશે. તાકડે, તાકડે એટલે અણીના સામે, આ પણ નોંધવા જેવો છે. તાકડે એટલે અણીના સામે. મનેખ, મનુષ્ય માટે વાપર્યો છે, માણસ માટે વાપર્યો છે. મનેખ તો મનુષ્ય. પછી મૂંઢું, મૂંઢું તો મોઢા માટે વાપર્યું છે, જે મોઢું હોય છે, ચહેરો હોય છે એના માટે વાપર્યું છે. હકમ, હકમ તો હુકમ, આદેશ જે આપણે કરીએ છીએ એના માટે છે. ગોજ, ગોજ તો પાપ, ખાસ યાદ રાખજો. તો જે ગોજ શબ્દો છે પાપ શબ્દો માટે વપરાયો છે. નિમ તો નિયમ શબ્દો, નિમ તો નિયમ માટે વપરાયો છે. જે આદર્શ આચાર હોય છે અને નિયમ તરીકે ઓળખાય છે. વાવડો તો વાયરો, તો જે પવન છે, વાયુ છે, અનિલ છે, એના માટે વાવડો શબ્દ વપરાયો છે. વાવડો તો વાયરો. મૌર્ય તો અગાઉના સમયમાં જે થઈ ગયું છે એ એના માટે મૌર્ય વપરાય છે. પુનઃ, પુનઃ તો જે પુણ્ય આપણે કરીએ છીએ, સારા કામ કરીએ છીએ, તો એના માટે પુનઃનું જે શિષ્ટ રૂપ છે પુણ્ય થશે. મોખ, તો મોખ મળવો, અનુકૂળતા મળવી, તક મળવી, તો
તો મોખ માટે અનુકૂળતા છે, અનુકૂળતાની જોડણી પણ જોઈ લેજો. હેવાયું તો ટેવાયેલું, દાખલા તરીકે જે આખલો છે એ લીલું ઘાસ ચરવા માટે હેવાયું હોય છે તો ટેવાયેલું, બરાબર. હેવાયું તો ટેવાયેલું. સાવલી તો સાદડી, તો જે સાવલી શબ્દો છે સાદડી માટે વપરાયો છે. પૂંઠળ તો પાછળ. પિંડાર છે તો જે ગોવાળ છે એના માટે પિંડાર શબ્દ વપરાય છે. ખાસ યાદ રાખજો, જે ગાયોનો ગોવાળ હોય છે એના માટે પિંડાર શબ્દો વપરાય છે. હવે જોડણીના તફાવતથી એટલે કે ઉચ્ચારણના લીધે, ઉચ્ચારણ એક જેવું હોય પણ એનો અર્થ અલગ થતો હોય છે, તો અહીં આપણે બધાને સમાનાર્થી શબ્દો આપી રહ્યા છીએ. તો અપેક્ષા છે તો એક અપેક્ષાનો અર્થ જે છે ઈચ્છા થતો હોય છે, ને એની સામે જ્યારે ઉપેક્ષા હોય છે ત્યારે તિરસ્કાર થાય છે. જે રસોઈવાળો દિન છે એનો મતલબ થાય છે દિવસ, અને જે દીર્ઘવાળો દિન છે એનો મતલબ થાય છે ગરીબ. સૂર એટલે દેવ થાય છે, અને સૂર એટલે અવાજ સૂર્ય થાય છે. તો જે સૂર છે એનો રસ્વ હોય તો દેવ થાય છે, અને દીર્ઘઉ શબ્દો આપેલો તો સૂર એટલે અવાજ અને સૂર્ય બંને થાય છે. ત્યારબાદ ગ્રહ છે તો ગ્રહ પૃથ્વી માટે વપરાય છે, અને ગૃહ જે છે એ ઘર માટે વપરાય છે. સત એટલે સો થાય, ને જે શરણાઈનો સ છે, સત એટલે સો થાય છે. જ્યારે સસલાનો સ જે છે, તાલવ્ય સ જે છે એ સત એટલે સાચું થાય છે. સંગ એટલે સોબત થાય છે. સાથ સંગાત થાય છે. સંગ જ્યારે સંઘ હોય ટોળું, RSS, તો એમાં જે સંઘ છે એ સંઘ એટલે ટોળું થાય છે. સારું એટલે શુભ, ને જે અનુસ્વાર વિનાનું સારું છે ના માટે, બરાબર. તો બંનેમાં ખાસ ફરક છે, યાદ રાખજો. જે અનુસ્વાર આપેલો હોય, અનુસ્વાર હોય તો શુભ થાય છે, અનુસ્વાર ના હોય તો ને માટે થાય છે. શિલા એટલે પથ્થર, અને જે રસોઈ છે એ પથ્થર માટે વપરાય છે. જ્યારે દીર્ઘાઉ છે, શિલા એટલે ચારિત્રવાન સ્ત્રી જે છે એના માટે શિલા શબ્દ વપરાય છે. શરત એટલે હોડ, અને જે તાલવ્ય દંત્ય જે સ છે એ શરત એટલે નજર થાય છે. તો આ પણ ખાસ ઉપયોગી શબ્દ છે. સાથે ધોરણ 3 થી 5નું જે વિષય વસ્તુ છે એમાંથી જ કાઢેલા પ્રશ્નો છે. શરત તો હોડ, શરત તો નજર થાય છે. વારી તો ઘોડો થાય છે, અને એક વારી એટલે પાણી થાય છે, બરાબર. તો વારી એટલે ઘોડો, અને એક વારી એટલે પાણી. પાણીના બીજા શબ્દો પણ છે. સલીલ એટલે પાણી થાય છે. વારી એટલે ઘોડો, બરાબર. પછી રતિ એટલે એક વજનનો પ્રકાર છે, ને રતિ એટલે પ્રીતિ, આપણે જે પ્રેમ કરીએ છીએ, ક્રીડા જે કરીએ છીએ એને રતિ કહેવાય છે. તો જે દીર્ઘઈ હોય છે તો રતિ એક વજન છે. જે અમુક વસ્તુનું માપ કરવાનું ત્યારે આ રતિ વપરાય છે, ને એક રતિ એટલે પ્રીતિ થાય છે, બરાબર. ખાસ યાદ રાખજો, વિડીયો પુશ કરીને પણ વાંચી લેજો. રાશિ એટલે ઢગલો, ને એક રાશિ એટલે ખરાબ થાય છે, બરાબર. રાશિ એટલે ઢગલો, અને એક રાશિ એટલે ખરાબ થાય છે. મુહૂર્ત જે શુભ સમય હોય છે એ મુહૂર્ત તરીકે ઓળખાય છે, ને એક મુહૂર્ત એટલે મૂર્તિ, બરાબર. હવે આમાં વાંચનનો પણ ફરક છે. પહેલું મુહૂર્ત છે ને આ મુહૂર્ત છે. ઉ છે એનો 2 વખત ઉચ્ચારણ થાય છે. મુહૂર્ત તો મૂર્તિ થાય છે. પૂર તો શહેર, અને પૂર તો પાણી. તો એક પૂર જે છે પાલનપુર, તો પાલનપુર શહેર માટે છે, એ રસ્વ છે. અને પૂર તો પાણી, જે પાણીનું ધોધ આવે, ખૂબ પાણી, વધારે પાણી આવે છે, પૂર તરીકે ઓળખાય છે. તો પૂર તો પાણી. પાણી તો જળ, અને એક પાણી તો હાથ માટે વપરાય છે. તો કર એટલે પણ હાથ થાય છે. તો પાણી એટલે જળ, અને જે રસવાળું અણી છે પાણી તો હાથ. નિશ્ચિત તો નક્કી, નિશ્ચિત એટલે નક્કી, ને નિશ્ચિંત તો અનુસ્વાર જેમાં હોય એ ચિંતા મુક્ત માટે નિશ્ચિંત વપરાય છે, ને જે નિશ્ચિત છે નક્કી માટે વપરાય છે. કુલ તો કુટુંબ થાય છે, ને એક કુલ એટલે કિનારો થાય છે. તો કુલ એટલે કુટુંબ. આ જે કુલ છે એ કિનારો માટે વપરાય છે. સાથે આ જે કુલ છે એ આપણે સરાસરીમાં જે સરવાળો કરીએ છીએ, ભેગું કરીએ છીએ, એના માટે પણ વપરાય છે. તો કુલ એટલે કુટુંબ, અને એક કુલ એટલે કિનારો. તે ઉપરાંત જે કોષ એટલે ભંડાર, અને એક જે કોષ છે એ ગૌ માટે વપરાય છે. એટલે કે જે કોષ એટલે ભંડાર, બરાબર. જે ધન હોય છે એના માટે આ શબ્દો વપરાય છે. આ જે કોષ છે તો કોષ એટલે ગૌ.
દંત્ય સ માટે ગૌ વપરાય છે. ગૌ એટલે જે માઇલ હોય છે, કિલોમીટર કરતાં વધારે, એ ગૌ તરીકે ઓળખાય છે. આરસ તો પથ્થર, અને બીજું આળસ જે છે એનો અર્થ થાય છે એંધીપણું. તો આ તો તમને આરસ પથ્થર તો યાદ રહેશે, આળસ એટલે એંધીપણું, બરાબર. ઉદર તો પેટ થાય છે, અને ઉંદર જે છે એ એક જાતનું પ્રાણી છે, તો આ યાદ રહે એવો છે. અનુસ્વાર છે ઉંદરમાં, ને જે ઉદર પેટ છે એમાં અનુસ્વાર ના આવે. ઉરુ તો જાંઘ, બરાબર. ઉરુનો ભંગ કર્યો તો જે દુર્યોધન છે એનું ભીમ દ્વારા ઉરુ એટલે જાંઘ, અને એક બીજું ઉરુ છે. ઉરુ એટલે વિશાળ, બરાબર. ખાસ યાદ રાખજો, ઉરુ એટલે વિશાળ. કઠોર એટલે દયા વિનાનું, અને કઠોળ એટલે અનાજ, યાદ રહેશે. કૂચ એટલે સ્ત્રીની જે છાતી છે, કૂચ તરીકે ઓળખાય છે. અને જે કૂચ છે એ ચાલ તરીકે ઓળખાય છે. તો કૂચ એટલે ચાલ, બરાબર. આપણે જે સૈનિકોની કૂચ હોય છે એમાં દીર્ઘઉ આવશે, અને જે સ્ત્રીની છાતી છે એના માટે રસ્વઉ આવશે. કૃતિ એટલે રચના, અને એક બીજું કૃતિ છે તો કૃત્ય, જે કોઈ કામ કરે છે. એ બંને એક જ જેવા શબ્દો છે, પણ બંનેના અર્થ જે છે એ અલગ છે. ગોર તો પુરોહિત માટે વપરાતો શબ્દો છે, અને જે ગોળ છે એ દડાકાર આકારનું જે હોય છે એના માટે વપરાય છે. તો ગોર એટલે પુરોહિત. શાલ એટલે જે ઊનનું વસ્ત્ર હોય છે, ઊનનું બનેલું જે વસ્ત્ર એ શાલ છે, ને એક શાલ જે છે એ વર્ષ માટે વપરાય છે. તો મૂર્ધન્ય શ અને જે દંત્ય શ છે એમાં ફરક છે. ફાળ એટલે કકડો, અને જે ફાળ છે ફલાંગ ભરીએ. શિયાળ જે લાંબી કૂદ લગાવે છે એને ફલાંગ માટે વપરાય છે. એક જે ફાડ છે એ કકડા માટે વપરાય છે. પછી ચીર એટલે લાંબુ, અને એક જે ચીર છે એ વસ્ત્ર માટે વપરાય છે. તો ચીર એટલે લાંબુ, આપણે ચીર આયુષ્ય કહીએ છીએ, દીર્ઘાયુ. એ ચીર એટલે લાંબુ, ને આ જે ચીર છે દીર્ઘાયુવાળું, એ રેશમી વસ્ત્ર માટે વપરાય છે. લક્ષ્ય તો ધ્યેય થાય છે, અને બીજું લક્ષ જે છે, લક્ષ એટલે જે લાખ છે, ધ્યાન છે, બંને માટે શબ્દો વપરાય છે. તો જે આપણું ટાર્ગેટ ગોલ હોય છે એના માટે લક્ષ્ય વપરાય છે. અને જે લક્ષ્ય શબ્દો છે એમાં ક અને જે ષટકોણનો શ આપણે કહીએ છીએ, જે તાલવ્ય, એ આ લક્ષ્ય છે. તો લાખ અને ધ્યાન બંને માટે વપરાય છે. લાખ, જે મહાભારતમાં લાખનો મહેલ પાંડવોએ જંગલમાં બનાવ્યો તો એની વાત છે, અને ધ્યાન તો આપણું જે એટેન્શન છે એની વાત છે. શાન તો છઠ્ઠા માટે વપરાય છે, ને એક જે શાન છે એ ઈશારો સમજ માટે વપરાય છે. તો આપણે સંકેત જે કરીએ છીએ એના માટે આ બીજા નંબરનો શાન વપરાય છે. એક શાન છઠ્ઠા માટે વપરાય છે. છઠ્ઠા એટલે કે હોશિયારી, ચાતુર્ય માટે. સુરત શહેરનું નામ છે ને, આ જે સુરત છે રસ્વાઉવાળું, એ શહેર માટે વપરાયું. જે દીર્ઘઉ સુરત છે એ ચહેરા માટે વપરાયું છે. શિકલ ચહેરો. પછી શ્રીમંત એટલે પૈસાદાર માટે વપરાયો છે, ને જે શ્રીમંત છે, સ્ત્રીનો જ્યારે એના પપ્પાના ઘરે બોલાવીને જે શ્રીમંત ભરવામાં આવે છે એ શ્રીમંત, સ્ત્રીનો શેંથો નહીં, પણ શ્રીમંત એટલે સ્ત્રીને જે ભેટ સોગાદ આપવામાં આવે છે, તો એના માટે બે અલગ અલગ છે. શ્રીમંત એટલે પૈસાદાર, અને શ્રીમંત એટલે સ્ત્રીનો શેંથો. થોડું ભૂલથી લખાઈ ગયું છે. ગાય એટલે ગાય થાય છે, અને એક ઘા એટલે ઈજા થાય છે. તો આ તો તમને યાદ રહે એવો છે. તો જે સાપ છે એ બદદુઆ માટે વપરાયેલો શબ્દો છે, ને આ સાપ છે, બરાબર. તો શાપ એટલે બદદુઆ, અને આ સાપ છે, શાપ એટલે સર્પ થાય છે, બરાબર. શાખ એટલે આબરૂ, ને આ જે શાક છે એ પાકેલા ફળ છે, એને આપણે શાક તરીકે ઓળખીએ છીએ. તો શાખ એટલે આબરૂ, અને આ જે શાખ છે એ પાકેલા ફળ માટે છે. વાળ એટલે કેશ, અને વાર એટલે એક દિવસ જે હોય છે એના માટે વાર વપરાય છે. તો વાળ એટલે કેશ, જે તમારા માથામાં હોય છે એના માટે વાળ વપરાયો છે. અને વાર એટલે એક દિવસ, સોમવાર, મંગળવાર. રવિ એટલે સૂર્ય કે રવિવાર માટે વપરાય છે, અને આ રવિ જે છે એ શિયાળુ પાક માટે વપરાય છે. તો આ જે રવિ છે એ જે શબ્દો છે એ સૂર્ય કે રવિવાર માટે વપરાય છે. એક આ જે રવિ છે દીર્ઘાયુવાળું, એનો અર્થ શિયાળુ પાક થાય છે, અને એક જે સુંદર સ્ત્રી હોય છે એના માટે પણ આ રવિ શબ્દો વપરાય છે. વધુ એટલે વધારે, અને એક બીજું જે વધુ છે વહુ પત્ની માટે વપરાય છે. પછી મેષ એટલે એક રાશિ છે, અને એક મેષ જે કાજળ આપણા આંખમાં આંજીએ છીએ એના માટે વપરાયેલો શબ્દ છે.
પ્રસાદ તો પ્રસન્નતા માટે વપરાય છે, ને એક પ્રસાદ તો મહેલ, જે રાજાઓનો મહેલ હોય છે, પ્રસાદ તરીકે ઓળખાય છે. બંને શબ્દો સરખા છે, પણ એના ઉચ્ચારણ ભેદના લીધે ફરક છે. એક દ્વીપ એટલે હાથી થાય છે, ને એક દ્વીપ જે ત્રણેય બાજુ પાણીથી ઘેરાયેલો હોય ચારે બાજુ, એ દ્વીપ બેટ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે આંદોમાન નિકોબાર, એ તો દ્વીપ છે, એ બેટ તરીકે ઓળખાય છે, ને જે દ્વીપ છે હાથી માટે વપરાયો છે. નિંદવું એટલે નિંદા કરવી, આપણે કોઈની ટીકા ટિપ્પણી કરીએ તે. અને બીજું જે નિંદવું છે, ઘાસનું આપણે નિંદામણ કરીએ છીએ, એના માટે વપરાય છે. કેશ એટલે વાળ છે, ને એક કેસ છે મુકદ્દમા માટે વપરાયું છે, તો બંનેનો અલગ અલગ થાય છે. તો કેશ એટલે વાળ, અને આ જે કેસ છે એ મુકદ્દમો, કેસ આપણે કરીએ છીએ કોર્ટ મેટર, એના માટે વપરાયો છે. ગુણ એટલે જાતિ કે માર્ક, આ જે ગુણ છે કોથળો કે થેલા માટે વપરાય છે. તો મીઠું જે છે એ ભરવા માટે આવી ગુણો વપરાય છે. તો જૂના સમયમાં પાઠમાં ગુણ શબ્દ વપરાતો. તો ગુણ એટલે કોથળો કે થેલો, અને આ જે ગુણ છે આપણે જાતિ કે માર્ક માટે વપરાય છે. અસ્ત્ર તો જે ફેંકવાનું હથિયાર હોય છે, હાથે ફેંકવાનું, જે હાથમાં જ રાખવાનું હથિયાર હોય એ શસ્ત્ર તરીકે ઓળખાય છે, ને જે હાથમાં રાખીને હોય એ શસ્ત્રને જેને ફેંકવાનું હોય હાથમાંથી, એ અસ્ત્ર તરીકે ઓળખાય છે. તો અસ્ત્ર ફેંકવાનું હથિયાર છે ને, જે શસ્ત્ર છે એ હાથમાં રાખીને હુમલો કરવા માટેનું છે, તો શસ્ત્ર. બરાબર. ઉગાડવું તો ઉગે એમ કરીએ એને ઉગાડવા તરીકે ઓળખાય છે, અને જે ઉગાડવું તો આપણે જે ખોલીએ છીએ એના માટે ઉગાડવું શબ્દ વપરાય છે. ઉપહાર તો ભેટ, અને એક ઉપાહાર તો નાસ્તો. બરાબર. ઉપહાર તો ભેટ અને ઉપાહાર તો નાસ્તો. પછી વૃક્ષ તો રીંછ અને નક્ષત્ર માટે વપરાયેલો શબ્દ છે, ને જે વૃક્ષ છે લુખું કઠોર, તો વૃક્ષ રીંછ નક્ષત્ર માટે વપરાય છે. અને આ જે રૂ છે વૃક્ષ, તો લુખું ને કઠોર માટે વપરાય છે. કેસારી તો કૃષ્ણ માટે વપરાયેલો શબ્દો છે. કંસારી તો જે જવડું હોય છે કે તો જીવડું હોય છે એના માટે આ શબ્દો વપરાયો છે, કંસારી. કુજન, કુજન તો મધુર જે ગાન કરાતું હોય છે અને કુજન તરીકે ઓળખાય છે. એક જે કુજન હોય છે, કુ એટલે ખરાબ અને જન એટલે માણસ, તો ખરાબ માણસ માટે વપરાય છે. કૂચી તો ચાવી માટે શબ્દ વપરાય છે. ને એક આ જે કૂચી છે મોહલ્લા માટે વપરાય છે. બહુ જોરદાર શબ્દો છે. કૂચી તો મોહલ્લા માટે વપરાય છે. મોહલ્લો તમે જે ગલી હોય, ફળિયા હોય છે એના માટે વપરાય છે. ભવન તો મકાન માટે વપરાય છે. ભુવન તો જગત લોક માટે વપરાય છે. ભવન તો મકાન. ભુવન બોમ્બની જે યુટ્યુબરમાં ખાસ જાણીતું નામ છે, તો ભુવન જગત લોક માટે વપરાય છે. શંકર તો શિવ ભગવાન માટે વાપરે છે. આ જે શંકર છે, વર્ણ શંકર, મિશ્રણ. બરાબર. તો શંકર મિશ્રણ તરીકે વપરાય છે. સ્વાગત તો આપણે આવકાર જે આપીએ છીએ, અને સ્વગત તો પોતાના મનમાં આપણે જે વિચાર કરીએ છીએ તો એ સ્વગત થાય છે. પોતાની સાથે જે વાત કરીએ તે સ્વગત તરીકે ઓળખાય છે. અનલ તો અગ્નિ માટે વપરાય છે, અને જે અનિલ છે પવન માટે વપરાય છે, તો આપણે યાદ રાખજો. અબજ તો જે સંખ્યા હોય છે અબજની, એના માટે વપરાય છે. અને અજબ તો નવાઈ માટે વપરાય છે, આશ્ચર્ય નવાઈ માટે. અહીં તો સાપ માટે વપરાય છે. નાગદમન જે કાવ્ય છે એમાં જૂના સમયમાં આવતું અહીં તો સાપ, અહીં તો આ સ્થળ. બરાબર. આ જગ્યાએ, આ સ્થળે. તો આ શબ્દ સમાનાર્થીમાં પૂછાયો છે. અંગૂર તો નવી ચામડી જે હોય છે અંગૂર તરીકે ઓળખાય છે, અને જે હિન્દી શબ્દ છે અંગૂર તો લીલી દ્રાક્ષ તરીકે ઓળખાય છે. કુખ તો જે દર્ભ હોય છે એના માટે વપરાય છે, અને એક કુખ ગર્ભાશય માટે વપરાય છે. તો કુખ જે દર્ભ આપણે દાભડા તરીકે ઓળખીએ છીએ, એક જાતની વનસ્પતિ છે. તો કુખ એટલે દર્ભ અને કુખ એટલે ગર્ભાશય માટે. તામિલ એટલે હુકમનો જે અમલ કરીએ છીએ, અને તાલીમ એટલે કેળવણી માટે શબ્દ વપરાય છે. તામિલ એટલે હુકમનો અમલ. પછી ધૂની એટલે નદી માટે વપરાતો શબ્દો છે, ને ધૂની એટલે તરંગી જે માણસ હોય છે એના માટે શબ્દો વપરાય છે. તો ધૂની એટલે તરંગ. નાસ્તો એટલે જે દોડતો હોય છે ને, આપણે નાસ્તો કરીએ છીએ, શિરામણ કરીએ છીએ. તો નાસ્તો રાંઢો અને વાળું, વાળું સાંજે થાય છે, રાંઢો બપોરે જમીએ તે થાય છે, અને સવારમાં જે ખાઈએ તે શિરામણ તરીકે ઓળખાય છે.
નાસ્તો એટલે જે દોડતો ભાગતો છે તે. નિધન તો મરણ, અને જે નિર્ધન છે ધન વગરનો છે ગરીબ તરીકે ઓળખાય છે. પરિણામ તો ફળ, અને પરિમાણ તો આપણે માપ જે કાઢીએ છીએ એ પરિમાણ તરીકે ઓળખાય છે. ખર તો જે પગની ખરી છે ખર તરીકે ઓળખાય છે. અને જે ખળ છે ઝરણાનો જે અવાજ હોય છે એ ખળખળ અવાજ તમે સાંભળ્યો જ છે. તો ખર એટલે પગની ખરી. નીત એટલે રોજ રોજ જે કરીએ તે, અને નીત એટલે જે આપણા મનનો ભાવ હોય છે એના માટે વપરાતો શબ્દો છે. તો ખૂબ સરસ મજાના શબ્દો છે, તમને ઉપયોગી પણ થાય તેમ છે. હવે આપણે જે શબ્દ સમૂહ માટે એક શબ્દો છે ધોરણ 3 થી 5ની ગુજરાતીમાં આપેલા છે એની વાત કરી લઈએ. તો જેની આવવાની તિથિ નક્કી નથી તો એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ તો અતિથિ તરીકે ઓળખાય છે. બીજાનો દેશ તો પ્રદેશ તરીકે ઓળખાય છે. જે નવી પરણેલી સ્ત્રી છે એ નવોઢા તરીકે ઓળખાય છે. તો નવી પરણેલી જે સ્ત્રી છે નવોઢા તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો, વારંવાર પરીક્ષામાં પૂછાયો છે. વિધવા સ્ત્રીના નામની આગળ જે શબ્દો લખાય છે એ ગંગા સ્વરૂપ તરીકે ઓળખાય છે. તો ગંગા સ્વરૂપ બરાબર. રસ વગરનું જે હોય છે નિરસ, સહેલો છે, આવડે એવો છે. પોતાની જાતને સુધારવી તે શું કહેવાય છે? તો આત્મ સુધારણા કહેવાય છે. ઇન્દ્રનું આસન તો ઇન્દ્રાસન તરીકે ઓળખાય છે. ફરીથી જન્મ લેવો તેને શું કહેવાય છે? તો પુનર્જન્મ તરીકે ઓળખાય છે. દૃઢ નિશ્ચયવાળું જે હોય છે દૃઢ નિશ્ચય કહેવાય છે, મક્કમ કહેવાય છે. અમરપણાની ખાતરી આપતું જે લખાણ છે એ અમરપાટા તરીકે ઓળખાય છે. કસરત કરવામાં જે શૂરવીર છે એ વ્યાયામવીર તરીકે ઓળખાય છે. ધનુષની દોરી તો પણછ તરીકે ઓળખાય છે. ખાસ ધ્યાન રાખજો. શાહી ચૂસનારો એક પ્રકારનો જે કાગળ છે એ કાગળનું નામ શું છે? તો બ્લોટિંગ છે. તો શાહી ચૂસનારો એક પ્રકારનો જે કાગળ છે બ્લોટિંગ તરીકે ઓળખાય છે, યાદ રાખજો. પ્રથમ વખત તમારે સાંભળવામાં આવ્યું છે. ધનુષ્યની દોરી કયા નામે ઓળખાય છે? તો પણછ તરીકે. ભણવામાં ઢ એ ઠોઠ તરીકે ઓળખાય છે. ખાટલાની ચોખલના જે પાટિયા હોય છે ઈશ તરીકે ઓળખાય છે. તો ખાટલાની જે ખાટલો હોય છે એમાં જે લાંબા બે લાકડાના હોય છે ઈશ તરીકે ઓળખાય છે. ભગવાન વિષ્ણુનો લોક વૈકુંઠ તરીકે ઓળખાય છે. તો વૈકુંઠ તરીકે. મોટા પુસ્તકોને થોથા કહેવાય છે. તો પોથી, થોથા, મોટા પુસ્તકો એટલે થોથા. માથા પરની જે કલગી હોય છે એને શિરનું છોગું કહેવાય છે, બરાબર. શિર છોગું. બગલમાં થતું ગુંબળું તો કાખ બલાઈ કહેવાય છે. શું કહેવાય છે? કાખ બલાઈ. નાનું છાપું કે જે ચોપાનીય હોય છે પત્રિકા તરીકે ઓળખાય છે. આકાશ સુધી પહોંચે એટલો મોટો અવાજ હોય તો ગગનભેદી અવાજ તરીકે ઓળખાય છે. ગગન એટલે આકાશ અને ભેદી એટલે વિચ્છેદ કરનાર. લોખંડના જેવું દૃઢ મનોબળ ધરાવતો પુરુષ તો લોખંડી પુરુષ સરદાર પટેલ માટે વપરાતો શબ્દ છે. જીવનનું મુખ્ય આદર્શ તો જીવન મંત્ર તરીકે ઓળખાય છે. નાગરવેલના પાનનું જે બીડું હોય છે તંબોળ તરીકે ઓળખાય છે. તો નાગરવેલના જે પાનનું બીડું હોય છે તંબોળ તરીકે ઓળખાય છે. હંસના જેવી ચાલવાળી હોય છે એ હંસગતિ તરીકે ઓળખાય છે. પછી હાથીના જેવી જે ચાલવાળી હોય છે ગજગામા તરીકે ઓળખાય છે. ગજ એટલે હાથી અને ગામા એટલે ચાલનારી, બરાબર. પછી મૃગની આંખ જેવી જે આંખવાળી છે મૃગ નયના તરીકે ઓળખાય છે. તો જે મૃગ છે એ હરણ માટે વપરાયેલો શબ્દ છે. નયના એટલે આંખોવાળી. મોંથી વગાડવાનું એક જે વાજિંત્ર હોય છે ચંગ તરીકે ઓળખાય છે. કયા તરીકે ઓળખાય છે? ચંગ. મોંથી વગાડો. મોં એટલે મોઢું. બંને બાજુ વગાડાય તેવું ઢોલક હોય છે એને શું કહેવાય છે? તો એ ઢોલક જે છે મૃદંગ તરીકે ઓળખાય છે. જેનો કોઈ આધાર ના હોય તે નિરાધાર તરીકે ઓળખાય છે. જગતને મોહ કરનાર પરમાત્માનો સેવક જગમોહન તરીકે ઓળખાય છે. પુત્રની પત્ની તો પુત્ર વધુ થાય છે. તો આ વધુનો જે સ્પેલિંગ છે ખોટો છે, દીર્ઘાઉ આવશે. દરેક પ્રકારના સરંજામ સાથેનું જે સૈન્ય છે લાવ લશ્કર તરીકે ઓળખાય છે. તો દરેક સામાન જોડે યુદ્ધ લડવા માટે જાય તો એ લાવ લશ્કર તરીકે ઓળખાય છે. હોય તે કરતાં વાત વધારીને આપણે કરીએ તે અતિશયોક્તિ તરીકે ઓળખાય છે. તો અલંકાર પણ આવે છે. મકાનના આગળના ભાગમાં જે ખુલ્લી જગ્યા છે એ ઓસરી તરીકે ઓળખાય છે. બરની કલમ છે કિત્તો તરીકે ઓળખાય છે. તો બરની જે કલમ છે કયા નામે ઓળખાય છે? તો કિત્તો.
ધીમી ગતિની જે કવાયતો હોય છે, ધીમે ધીમે ચાલો એને સ્લો માર્ચ કહેવાય છે. પગે ચાલી વસ્તુ વેચનાર તો ફેરિયા તરીકે ઓળખાય છે. તો લારીઓ લઈને જે ફરતા હોય છે એ પણ ફેરિયા તરીકે ઓળખાય છે. ખરાબ કે સારું લાગે એની આપણે પરવા કરીએ એ આખા બોલું તરીકે ઓળખાય છે. વગર સાચું કહી નાખનારું તો ખરાબ કે સારું લાગે એની પરવા કર્યા વગર જે સાચું કહી નાખે છે એને શું કહેવાય છે? તો આખા બોલું ને સ્પષ્ટ ભાષી તરીકે ઓળખાય છે. આખા બોલું ને સ્પષ્ટ ભાષી બે શબ્દો વાપર્યા છે. વ્યવહારની રીત તો જે વ્યવહારા વટ તરીકે ઓળખાય છે. ક્ષત્રિયની ટેક તો ક્ષત્રિયના વટ તરીકે ઓળખાય છે. તોફાની ઢોરને ગળે બાંધવાનું જે લાકડું છે ડહકલો તરીકે ઓળખાય છે. તો ખાસ યાદ રાખજો, તોફાની ઢોરને જે ગળે બાંધીએ છીએ એ ડહકલો તરીકે ઓળખાય છે. સાપ ઉંદર જેવા પ્રાણીઓએ જમીન ખોતરીને જે બનાવેલું રહેઠાણ હોય છે દર તરીકે ઓળખાય છે. ત્યારબાદ તો દર તો તમને યાદ રહે એવો શબ્દ છે. આખલાઓનો જે રાજા હોય છે વૃષભ રાજ તરીકે ઓળખાય છે. વૃષભ એટલે આખલો, એક રાશિ પણ છે, અને રાજ એટલે રાજા. તો આખલાઓનો રાજા વૃષભ રાજ તરીકે ઓળખાય છે. વિવાદના મુદ્દાની રજૂઆત આપણે કરીએ દલીલ તરીકે ઓળખાય છે. તીર કે તેનું પાનું એક હથિયાર ભાલુડું તરીકે, જે ભાલું હોય છે ભાલુડું શબ્દ વપરાય છે. તો એક હથિયાર તીર. ગાડાના બળદના જે દોરડા જેટલું અંતર હોય છે તો એ રાશવા તરીકે ઓળખાય છે. રાશવા અંતર છે, બરાબર. તો ગાડાના બળદના દોરડા જેટલું જે અંતર રાશવા તરીકે. તરત જન્મેલા બાળકને ગોળ વગેરેનું પાણી કરી અને પૂમડા વડે જે આપણે ટોઈએ છીએ ગળથૂંથી તરીકે ઓળખાય છે. તો એનું બીજું નામ છઠ્ઠી પણ છે. છઠ્ઠા દિવસે જે ગર્ભ સંસ્કાર આપવાના હોય છે તો એ ગળથૂંથી તરીકે ઓળખાય છે. વનમાં વૃક્ષોની જે લાંબી હાર છે એ વનરાજી તરીકે ઓળખાય છે. જ્યારે જોઈએ ત્યારે હાથમાં આવી શકે તો એને હાથ વગી કહેવાય છે કે હાથ વગું કહેવાય છે. પથ્થર અને ઢેફા ફેંકવાનું જે સાધન છે એને ગોફણ તરીકે ઓળખાય છે. તો પક્ષીઓને ઉડાડવા માટે ગોફણ ખૂબ ઉપયોગી શબ્દ છે. કાગડાના જેવી અડધી અડધી આવતી ઊંઘની સ્થિતિ છે તો કાગ નીંદર કહેવાય છે, કાં તો કાગા નીંદર કહેવાય છે. પોતાના ગામથી બીજે ગામ જવું તો ગામતરું તરીકે ઓળખાય છે. અત્યારે પણ શબ્દો વપરાય છે, ગામતરું. સૂકવીને તૈયાર કરેલા જે શાક છે એ સૂકવણી તરીકે ઓળખાય છે. પાણીના વાસણ રાખવાની જે જગ્યા છે પાણીયારા તરીકે ઓળખાય છે. એક જાતની જાડી પોચી જે પૂરી હોય છે તો જાડી અને પોચી તો દહીં થરું તરીકે ઓળખાય છે. કાગડો દહીં થરું લઈ ગયો એવો રૂઢિપ્રયોગ પણ વપરાય છે. એટલે કે એની જાત કરતાં વધારે મળી ગયું, ધાર્યા કરતાં વધારે મળે. દહીં થરું તો એક જાતની જાડી પોચી પૂરી તો દહીં થરું તરીકે ઓળખાય છે. સવારનો જે નાસ્તો છે શિરામણ તરીકે ઓળખાય છે. મોહને લીધે શાન ભાન ભૂલેલ વ્યક્તિ છે મોહાંત કહેવાય છે. એટલે કે મોહમાં અંધ થયેલો મોહાંત. પાણીમાં વિશેષ રીતે તરવું એને શેલારા કહેવાય છે. તો વિશેષ રીતે જે તરી શકે છે શેલારા તરીકે ઓળખાય છે. લગ્ન મંડપમાં વર કન્યા 7 પગલાં સાથે ચાલે તે વિધિ સપ્તપદી વિધિ તરીકે ઓળખાય છે. તો જે ફેરા ફરે છે સપ્તપદી તરીકે ઓળખાય છે. કંકુ રાખવાનું જે પાત્ર છે, કંકુ જેમાં રાખવામાં આવે છે કંકાવટી તરીકે ઓળખાય છે. તાંબાનું ત્રાસક જેવું જે પાત્ર હોય છે તરભાણું તરીકે ઓળખાય છે. તો ત્રાંબાનું જે તાસળું હોય છે તરભાણું તરીકે ઓળખાય છે. આચમન કરવા માટે જે ત્રાંબાની ચમચી હોય છે આચમની તરીકે ઓળખાય છે. 12 શાખની બંને શાખો વચ્ચે નીચેની જે શાખ હોય છે ઉંબરો તરીકે ઓળખાય છે. તો ઘરની જે ટેકરાવાળો ભાગ હોય છે ઉંબરા તરીકે ઓળખાય છે. જૂના જમાનાથી ચાલે આવતા રિવાજ છે ઘરેડ કે ચીલા તરીકે ઓળખાય છે. ઘરેડ કે ચીલો. કરવેરો ભરવાની જે ચોકી છે એ ટોલ કે છાપરી તરીકે, ટોલ નાકા તરીકે, ટોલ છાપરી તરીકે ઓળખાય છે. માણસનું મોં જોઈ શકાય એવો સવારનો જે સમય છે તો મોંસું જણું તરીકે ઓળખાય છે. તો ખાસ યાદ રાખજો, માણસનું મોં જોઈ શકાય એવો સવારનો જે સમય છે એ સમયે મોંસું જણું તરીકે ઓળખાય છે. બાળકો પ્રત્યેનું જે વહાલ છે વાત્સલ્ય તરીકે ઓળખાય છે. પહેલાં થઈ ગયેલું છે પુરોગામી તરીકે ઓળખાય છે. હવે જે પાછળ આવનાર છે અનુગામી તરીકે ઓળખાય છે. યાદગારી માટેનું જે કાર્ય છે સ્મારક તરીકે ઓળખાય છે. અને પવન જેવા જે વેગથી દોડી શકે છે, પવન પંથો, ગીલાનો છકડો
તો પવન જેવા વેગથી જે દોડનારું છે પવન પંથા તરીકે ઓળખાય છે. આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો પસંદ પડે તો લાઈક અચૂક આપી શકો છો. સાથે PDF બહુ જોરદાર બનાવી છે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.